ગુડ મોર્નિંગ, જય મુરલીધર દાયરાને. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ દાયરાને. ને અમે હે ને કેટલા વાગ્યા 8 વાગ્યા છે. હા, ટાઈમ 8 જેવું થઈ ગયું. હા, ને અમે જો બધું કામકાજ કરી, ટોટલ કામ કરી અને અત્યારે હે ને ભેહું દવા ઉઠાડ્યા હતા. બસ બે ભેહું દોયું, વાહિંદા નાખ્યા ને માલ ને નાખી દીધું. પછી સિરાવી હંજવારી ભાણા કરી અને જો જરીક વાર મોય રહ્યા હતા ને ત્યાં બોયડી જો ક્યાંક ક્યાંક બોયડિયું હતી ને, હા એ ખોદી નાખી. હવે એને ભેગી કરીને એક ઠેકાણે કરીને આંકડા છે ને એ કાઢવાના છે. પણ આજે આજ છે ને શનિવાર શનિવાર એ છે આંકડા એટલે કાપવા નથી. આંકડા કાપવા નથી. બીજું આ બધું છે ને ખોદી કોઈ નાખી રહી ગયો હોય ને જવા ફળિયા એ તો ખોદી ચોખ્ખું નાખી, કરી નાખી. ચોખ્ખું કરી નાખી. ઓલો એક ઠેકાણે ભેગું કરી હવે ઓલું હુકાવા દઈ ને તીકણી ઈટા હરખ છે. હા, મામા એ આંકડા ને ખોદી અને ઓલા હેઠે બહુ જાજુ કઈ કરવા પણ છે નહીં. ઈ હેઠે કઈ છે અને નહીં. વાહ છે વાહ હે પણ પણ ઈ ઓનું કેબલ હે, હેજાભાઈ નું કેબલ છે કેબલ હે. કેબલ લઈ લઈએ ને તો કઈ ટાઢે પોયરી હરગાવાય, વાવડા હોય તો ના હરગાવાય. તો કેબલ છોકરીઓના કાઢીએ. વિવાહ પછી હવે ના ના વિવાહ મોજ ચોખ્ખું કરી દેવાય. એવું તો એક દી કામ આલે હે પણ એક દી કેબલ આમ હા કરીને પછી લાઈન ને કેબલ ને બધું હોય. વેલું હોય ને તો વિવાહ મોજ ચોખ્ખું કરી દેવાય. હા, તો હાલો એક દી મંડી હરગાવી ખોદીએ. નાખીએ. હાલો મંડી ખોદવા જા. મળીએ પછી. હા. થયો હે 9:30 ને હું હે ને હેઠો ખોદીને પછી ગયો તો પાડોશીને ગોકરભાઈને એને બે માલકના પીઠિયા ચડાવવાના હતા. એ પીઠિયા ચડાવી પાછી ઘરે આવ્યું. હવે એના સાહ નાખવા જાવ. ત્યાં હે ને સા કરીને જાય એકલી એકલી પીએ. અહીં કોરી અડારી પી ચા પી લીધો હે મી અને આ પીએ હે. મારે જવાનું હે સાહ નાખવા. સીઝન ચાલુ થઈ ગઈ એટલે ના આવું નથી. તો હું બે અડારીમાં લઈ જાઉં, બીજી અડારી પર જોઈ તો કેમેરો એ બાજુ કર્યો ને એટલે નકર આખી ભરત ફૂલ 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 તો હે હાલ આપણે ચા નાખવા જાઉં. હાલો જો અમે બપોરાય કરી લીધા ને ભાણા ખરીને નેવરાય થઈ ગયા. વાગવામાં 12:15 થયા હે હજી તા પણ હવે નેવરાય હું ને એટલે આમ જ થાય. 12 વાગીએ ને કાં 12 માંડ વાગવા દે ને કાં 12 નહીં વાગે ને તારા કે હાલો બપોરા ખર લઈ ત્યાં જો 12 હજી નહોતા થયા ને કાલે 12 થયા હોય કે ના થયા હોય. 12 થયા હતા કાલે ને આજ તો 12માંય જરીક વાર હતી. તાત ફઈ કે હાલો ને ખાઈ લઈને ખાઈને હોઈ જાય. શું કામ છે ને એને કંઈક ઉધરો ઉપડે ને તો બહુ જ ને હજી એવી ઉધરો આવે ને કંઈ ના હોય. તે કે હાલો ને ઝટ ખાઈને હોઈ જાય. તો જો વટાણ નથી આવતી તો વાતું કરે હે નકર કહેતા હતા હાલો કે એવું ખાઈને હોઈ જાવ. તે હજી જો 12:15 થયા ખાઈ પીને નવરાઈ થઈ ગયા ભાણા બાણા કરીને ને સા પીને મા દીકરે ભેહું ફેરવી થયું ને મી સા કર્યો હતો ને સા પીને પછી શાક રોટલા કર્યા ને રાયું હમ્યું કર્યું જીરું હમું કર્યું બહેણી એકને તોય હજી ટાઈમ હતો. પછી ઘડીક વાર બેઠા ને તતાં 12માં જરીક વાર હતી ફૂઈ કે હાલો હવે ખાઈ ને આ ગયા હે જો ટ્રેક્ટર રાખવાની જોવા આવી ફઈ કે કેટલું કહી છે એને ને જો વાહામું ગોકરભાઈનું ખેતરમાં હાલે હે તે હવે ત્રાહિયા લાગે છે. ત્યાં ત્રાહિયા મહી તે ગયા તો કીધું તું આવતા રહો મોડા ગયા પાછા તે હવે જો હાલી રહે તો કે આવતું રહે નકર બપોરા કરીને તો હવે ત્યાં જાજુ લાગતું નથી. ત્રાહિયા હે થોડાક ને અટાણે જો નવરાય હું ને એટલે બપોરામાં 12 વાગીએ નહીં વાગે ને એવું થાય ને જઈ ભીડ હોય ને તો 1 વાગે 1:30 વાગે એવું છે. તો હાલો આપણે અટાણતા હે ને કંઈ કામકાજ છે નહીં થઈ ગયા ફ્રી. 3 વાગ્યા સુધી કંઈ નથી. 3 વાગે માલને પાવન ફેરવવાનું નાખવું છે ત્યાં સુધી ત્યાં કંઈ કામ છે નહીં આપણે એવું છે ને હવે જો એને થોડુંક રહ્યું છે પછી આવશું.
કે બપોરા કરીને આવે કે અવતારી શું થાય. હાલો જો વાગ્યા હે 3 ને બધા હે ને ઉતા હતા. અમે જો બપોરા અમે કરી લીધા ને તમને મેં વાત કરી હતી 12 વાગ્યા બપોરા કરી લીધા. અમે પછી બધા બેઠા ને વાતું કર્યું ને એવું કર્યું. પછી જરીક મનુબેનને ફોન કર્યો તે ફોન ના લાગ્યો. પાછો વળી આવ્યો પછી જરીક વાતું કર્યું. પછી એને જમવાનું બાકી હતું. હજી આમ કાંઈ હાલો તો જમી લ્યો. પછી બસ જો લાંબો વાહો કર્યો ને ત્યાં આવ્યા. પછી એને બપોરા દીધા ને પછી છે ને અટાણું ઉઠ્યા ત્યાં મામાએ ભીહું ફેરવી લીધી ને નાખી લીધું. પછી અમે રેકડી પકડી લીધી ને વાથી ભરાઈ ગયો ને હવે ડેલો વાર નાખું પાહિંદા નાખ દઈ ને આ અહીંયા કેમ બેઠા હોય અહીંયા બેસવાની મજા આવે, હવા આવે. મને કે વાસણ લેતા આવી છે ઓછો પડે ને બીજે અહીંથી હવા આવે ફૂલ. મોઢું જ માથે છે. પગમાં નામ બધા આવે એટલું મોઢું કરે. બીજે હવા ઓછી પડે ને ત્યાં બેઠા હવા લે હવા ટીંગાઈ ને બોલો. એટલે એવું કઈ નથી. તમારે જેવું સાયો હોય ને ગોખો હોય ને એ વધારે હવા આવે. એ વાત હાસી. એટલે અહીંયા ટીંગાઈ ને હવા લેવા બેઠા હે. ટાઢો બોર પવન આવે. થી ટીંગાઈ ને બેઠા પણ બેઠા એ કઈ ડીંગાઈ નહીં લે. આ રે જોજી એકદમ બેહવાનો છે, બારીનો જ છે લોકો. તો પછી ચા પાણી નથી કરવા. જો આ બધું વારી લઉં નાખી દઉં પછી ચા પાણી મળશે. આથી ચા પાણી પાઈ દે ને પછી જવું છે મારે ટ્રેક્ટર લઈને. હા અને છે ને રેતીનો ફેરો ફરવા જાવો હે કીભાઈનો ભલાભાઈનો ફેરો ફરવા રેતીનો જાવો હે. ભલે હાલો તો હું આ નાખી દઉં વાહિંદા ને પછી ચા કરી દઉં. હાલો વાગવામાં 5 જેમ થયું હે ને આપણે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે 5 વાગતા આવે છે તો ભેહું દોવ્યું છે જરીક વારમાં. ને ફૂઈયામાં દાળ હમી કરી કે ને પાવરિયું ભરી લીધી. હા હા અને આને ખાવું છે નથી નાખવું. હેવાણી કરી હવે નથી નાખવું. મારા મામા આ મીંદડી ને જ નાખે પણ પાછા બીજા 2 મીંદડા આવે તો એ નહીં નાખે. ઉંદેડા હારું થઈને નાખે અને હાલો નાખી દઉં જરીક. ને આયે જો હે ને નથી ભાઈ કુમરો મારવા ગયા હતા અને આવીને નાયા અને રેતીને ફેરો ફરવા જવાનો બાકી છે. અને આ મીંદડી ને છે ને રોટલો ના હાલે, રોટલી હાલે વધારે તો આપણે રોટલી નાખી દઈએ. હાલ હાલ આમ રોટલો હોય ને તો બટકે બટકા કરીને રાખી દઈએ રોટલી ખાઈ ગઈ. હાલો જા હુંકા બધો સામાન તો હાર લઈ દઈ દો. હા ફૂઈ હમણાં 2 ટક થયા નથી દઈ થઈ કે હાલો હું આવું ને આ ફેરો ભરવા તો જી નથી. ભાઈ બાર ગામ હા આવે વાંધો નહીં આપણે નહીં. ના ના 5 માં ચીરીક 5 મિનિટ ની વાર છે. હા ના નાખી દાહું થી મ્યાઉ મ્યાઉ કરે ને રોટલી છે ને એટલે આખી ખાઈ જવાની છે. રોટલો હોય ને તો બગાડે બટકે બટકું કરીને ઉડાડે.
કોઈ કે એને ખબર પડે ઉનાળાની ઠંડી વસ્તુ ખવાય. હારું હાલો એવું છે ઘડીક વાર કઈ હે હું દઈ આવ્યા. હા એ તો દોય તમારે ના આવો તો દઈ લેજો. હાલો ભાઈ આપણે તો છે ને ફાઇનલી ફોન આવી ગયો હે તો રેતી ભરવા જવાનું હે આને હવે ભેવું દોયું હે અમારે દવી જો હે ભેહું હા તો હવે મંડો ધોવા કોઈ કહેવાનું દાઈજો હાર લઈ દાઈજો હાર લઈ પાવરિયું ને ડોયલું ને કેન્યું હારી ગયું પછી દોવાનું છે. હાથી તમે દાઈજો હાર લ્યો ને હું જાઉં હવે. હાલો ભાઈ ટાઈમ થયો હે 9 અને ફાઇનલી હે ને ભાઈ મારે તો મોડું થઈ ગયું હતું જોકે આવવામાં જે રેતી ભરવા ગયા ને ત્યાં એને પાણી ભાઈ રેસનું પાણી કાઢવાનું ને એવું હાલતું હતું એટલે નાલી ગારીને વળી કાંકરા ને એવું નાખીને એવું કામ હાલતું હતું ને હુપડી નહોતી ત્યાં પણ જેસીબી હતું તો જેસીબીથી ભરી ટોલી રેતીની એટલે ન્યાય 1.5 કલાક જેવા ન્યા ખોટી થઈ ગયા હતા. હું હે ને પછી હાથ હવા હતી હું આવ્યો પછી આમ આવીને આમ દૂધ દેવા ગયા. પછી દૂધ દેવા ગયા ને આવીને વ્યારું પાણી કર્યા ને અમે ભીહું દોયલી થયું ને તાતા હે ને પબા મામાનો ફોન આવ્યો છે કે કબર કે જાવું હે ફૂઈ હે બીન હે દવી ફૂઈ મારા ફૂઈ થાય ફૂઈના બીન થાય અને મોહી થાય અહીંયા બજાણે તો એની છોકરી હે કબર કે તો એના હાહુન હહરાન હે ને જાત્રા ગયા હે તો એ કે બેઠા કીર્તન રાખ્યા હે તે પછી કે ડોહીને લઈ જવા પબા મામા કે પછી ફૂઈ ક્યર ખબું હું કરું જાઉં કે જો મેળી હોય તો જાવ તો કે હાલ લઈને મકાન કેદું જોયા નથી કે જોયા એમ કે બહુ અસર હે હજી કાલે જ મને વાત કરતા હતા કે इन મકાનના એમ કહેતા દઈ મોહી કે એવા મકાન અસર કે કરી લીધા તે કે જઈ તો એ કહેતી હોય કે આવો તો મોહી આવો તો પણ કે એટલે અહીંયા શું કામ વિના જાઉં તાર કાલ કીધું ને આજ મેળ પડી ગયો કે તો હાલ ને જઈ આવું તો હું જાઉં પછી અહીંયા ગયા પછી લુગડા ધોયા હજી હતા ને પછી મોટા બાપા આવ્યા હતા સા કર્યો ને એ હે ને ગામમાં બારપોરો પાઠ હે ને ભગત હે તે આવ્યા હતા તે પછી સા કર્યો ને પછી સા પી ને પછી ફૂઈ ગયા ને લુગડા ધોયા ને પછી સંભારો મર્યો પછી રોટલા કર્યા ભાણા કર્યા ને પછી આવ્યા પછી વ્યારું પાણી કર્યા માલને નાખ્યા ભાણા કર્યા અને આજતા ફૂઈ નથી પાવરી ભરવાનો વારો આવ્યો હતો પછી પાવરી ભર્યું ને હવે જો ફ્રી થયા અને ફૂઈને રાઈતે આવતા રહે પછી 4 વ્હીલ લઈને ગયા હે બધા અહીંથી રાઈતે આવતા રહે 12 વાગે તો આવતા રહે તો એવું બધું હે. તો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.